નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું બોર્ડ 2025 નું પેપર સોલ્યુશન જોઈશું। તો અહીં જોવો, આપણને પહેલા વિભાગ એ માં જોડકા છે, તેમાં કીર્તિ તોરણમાં આવશે વડનગર F, પછી જરીકામમાં આવશે D સુરત, સ્તંભલેખો તો સ્તંભલેખો આવશે બ્રાહ્મી લિપિમાં એટલે A, એલિફન્ટાની ગુફા એને ધારાપુરી કહેવાય છે એટલે B આવશે। પછી ભારતીય સંગ્રહાલય તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતામાં એટલે C આવશે। એના પછી છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા અને પશુચારણ માટે સ્થાનિક પ્રવેશવાની છૂટ હોય છે, તેમાં ખોટું આવશે, છૂટ હોતી નથી, મનાઈ હોય છે। પછી સાતમું છે દેશ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। તો દેશની રાષ્ટ્રીય આવક હોય એને માથાદીઠ આવક કે કુલ વસ્તી વડે ભાગીએ તો માથાદીઠ આવક મળે, સાચું આવશે એમાં। પછી આઠમું છે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર માટે સબડા યોજના અમલમાં આવી, તેમાં શું આવશે? સાચું આવશે। પછી નવમું છે ગ્રામ પંચાયત નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, તેમાં આવશે સાચું। પછી છે 10મું 2011માં અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તેમાં ખોટું આવશે, સૌથી ઓછી વસ્તી છે અરુણાચલ પ્રદેશમાં, સૌથી વધુ કેરળમાં આવે। એના પછી આપણને 11મું આપેલું છે, એમાં આવશે કૃષ્ણ સાગર બહુહેતુક યોજના કાવેરી નદી પર આવેલી છે। પછી 12મું છે ગરીબી રેખાની ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કરી હતી, તેમાં આવશે બ્યોર્ડ ઓરેએ રજૂ કરી હતી। પછી 13મું છે અમેરિકાના પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા, તો જહાન ફ્રેન્કલિન કેનેડીએ 4 અધિકારો આપ્યા હતા। પછી 14મું છે હળવી અને મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો સૌથી ડાબી બાજુની લેન હોય એમાં વાહન ચલાવવું જોઈએ। પછી 15મું આપેલું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આવશે સૂર્ય। એના પછી 16મું આપેલું છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તેમાં પંચમઢી છે। પછી 17મું આપેલું છે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? ઝીંગા એ રેશમનો પ્રકાર નથી, ઇરિસેતુર ટસરી રેશમના પ્રકાર છે। પછી 18મું આપેલું છે ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે, તેમાં આવશે એ અમદાવાદ। પછી જે 19મું આપેલું છે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? તો એમાં આવશે 18 ફેબ્રુઆરી 1988ના રોજ એણે અમલમાં મૂક્યા હતા। પછી 20મું છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેલા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો હેલ્મેટનું મુખ્ય કાર્ય હોય છે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી કરવી। એના પછી 21મું છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પ્રમાણિત કરવાનું કાર્ય આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, તેમાં શું આવશે? CAC એટલે કોડેક્સ એલિમેન્ટરી કમિશન, એ ખાદ્ય પદાર્થનું જે ખાદ્ય પદાર્થ છે એને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે। પછી છોડમાં જે પાંદડાની ક્રિયા છે હવામાંથી કાર્બન લે છે, તો એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા આવશે। પછી 23મું છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખનિજ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરે છે, તો તે પ્રોત્સાહિત નીતિનું નામ ઉદારીકરણ। ઉદારીકરણથી જે ક્ષેત્રો છે એના ઉપર ક્રમશઃ તે શું કરે છે? નિયંત્રણમાં ઘટાડો કરે છે। પછી 24મો પ્રશ્ન પૂછેલો છે ગુજરાતની નર્મદા તાપી મહી સાબરમતી નદી છે, તો એ નદીના જલપ્લાવિત ક્ષેત્ર છે તે નદીના ક્ષેત્ર છે તેમાં કયું લુપ્ત થવાને આરે છે? તો જલ બિડાલી છે, એ સાબરમતી નર્મદા તાપી મહી નદીમાંથી લુપ્ત થવાને આરે છે।